ઓમ ગણેશ હર હર મહાદેવ। આ જે શુક્રવાર છે આ શુક્રવારે જરૂરથી વગર બોલે એકદમ સહજ અને સત્સંગ તમને હું આજે કરાવું એ રીતે પીપળાની પૂજા અને તુલસી માતાની પૂજા અવશ્ય દરેક મનુષ્યોએ કરવી જોઈએ। અને સાથે આ દિવસે જો તમને કદાચ સફેદ આંકડો મળે, કદાચ, કેમ કે મળવું પણ પાછું અઘરું છે, જો કદાચ તમને સફેદ આંકડો મળી જાય તમારું નસીબ, તો એ દિવસે આપણે આંકડાની પણ પૂજા કરીએ તો ઘણો લાભ થાય છે। હવે શું રહસ્ય અને શું સત્સંગ છે એ જ આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સર્વપ્રથમ આ 19 તારીખે તમારું જે કંઈ નિત્ય પૂજા પાઠ તર્પણ બધું જ પૂરું ન થાય ત્યારે અથવા પૂર્ણ થતાં પહેલાં પીપળાના વૃક્ષની સમીપમાં જાઓ, ચાંદીના પાત્રમાં કે તાંબાના પાત્રમાં કે પછી આપણે લોટામાં એટલે કે પિત્તળના કળશમાં પાણી લેવાનું। એ પાણીમાં કાળા તલ પધરાવો, સફેદ તલ પધરાવો અને થોડા જવ પધરાવો અને ચંદન પધરાવો। આ 4 વસ્તુ પધરાવી અને પીપળાની 4 વખત પ્રદક્ષિણા કરો અને એ પ્રદક્ષિણા ફરતી વખતે ખાલી બોલવાનું છે ઓમ સર્વ પિતૃ મમ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા। બસ આટલું જ કરો। સમય હોય તો એ પીપળાની નીચે ગાય માતાના ઘીનો દીવો કરવાનો, ઊભી વાટ કે આડી વાટ તમને જે અનુકૂળ આવે। બસ આટલું થઈ ગયું। પછી જો ત્યાં આગળ તુલસી માતા હોય પીપળાની આજુબાજુ તો ત્યાં ના હોય ને તમારા ઘરમાં હોય કે આંગણામાં હોય તો ત્યાં, અને ઘરમાં હોય તો ઘરમાં। પછી તુલસી માતાને પણ એ રીતે થોડું જળ ચડાવવાનું, તુલસી માતાજીની આગળ એક દીવો કરવાનો ગાય માતાના ઘીનો જ, અને તુલસી માતાની પણ 4 કે 7 વાર પ્રદક્ષિણા કરવાની। અને બંને જગ્યાએ એટલે કે પીપળાજીએ અને તુલસીજીએ જ્યારે તમે આખી આ ક્રિયા આટલી કરી દો એકદમ સંક્ષિપ્તમાં ટૂંકાણમાં, પછી 2 હાથ જોડીને નમસ્કાર કરવાના અને તમારા પિતૃઓને ગતિ પ્રાપ્ત થાય, તમારા પિતૃઓને વૈકુંઠ પ્રાપ્ત થાય, તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં પિતૃદોષ આદિ છે એમાંથી તમને મુક્તિ મળે, એના માટે ખાલી પ્રાર્થના કરવાની। બસ આટલો જ એકદમ સંક્ષિપ્ત ઉપાય કે સહજ ઉપાય કે સરળ ઉપાય પણ તમે કરશો તો તમને આનાથી મહાન પુણ્ય ફળની પ્રાપ્તિ થશે। હવે હું વાત કરું જે આંકડા વિશે મેં કેમ કીધું, આંકડા વિશે મેં એટલે કીધું કે આ વખતે આ શુક્રવારે જે છે એ મઘા નક્ષત્ર છે, સાથે ત્રયોદશી એટલે કે 13 છે, એટલે મહાન યોગ બને છે। અને મઘા નક્ષત્રના સ્વામી ભગવાન સૂર્ય છે અને સૂર્ય ભગવાનની ઔષધિ આંકડો છે। તો આ દિવસે જો આંકડા કે આંકડીની પણ પૂજા કરવામાં આવશે કે આવે તો ભગવાન સૂર્યથી બનતા કોઈ પણ જો કુંડલીમાં દોષ હશે તો કુંડલીમાં, અને પિતૃઓનું કોઈ ઋણ હશે તો પિતૃઓના ઋણમાંથી પણ તમે મુક્ત થઈ શકો છો જો મળે આંકડો તો। નહીં તો પીપળો અને તુલસીજી તો છે જ, એની પૂજા કરવા માત્રથી પણ પિતૃઓને આપણે તૃપ્ત કરી શકીએ છીએ। ઓમ ગણેશ હર હર મહાદેવ।